નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે, જે તાજેતરની અંદર બજેટ 2019ની અંદર બહાર પાડવામાં આવી છે. તો મિત્રો, આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંદર કઈ કઈ સહાય આપવામાં આવે છે, કયા કયા ખેડૂતોને મળવાપાત્ર છે, કયા કયા ખેડૂતોને ન મળવા પાત્ર છે, તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો વિડીયો શરૂ કરતા પહેલા મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, તથા આવી જ માહિતી મેળવવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે અને નાના સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવાની આ યોજના છે. હવે આપણે જોઈશું કે આ યોજના અંતર્ગત સહાય કઈ કઈ મળે છે. તો મિત્રો, 2 હેક્ટર એટલે કે 200 ગુઠા સુધીની જમીન ધરાવતા ખેડૂત પરિવારને દર વર્ષે 6,000 રૂપિયા 3 સમાન હપ્તામાં મળશે. એટલે કે 3 હપ્તાની અંદર 6,000 રૂપિયા છે વર્ષ દરમિયાન પૂરા પાડવામાં આવશે. ત્યારબાદ સહાય ખેડૂત પરિવારના બેંક ખાતામાં સીધી જમા થશે. મિત્રો, પ્રથમ હપ્તાનો સમય 1/12/2018 થી 21/3/2019 સુધી રહેશે. હવે આપણે ખેડૂત પરિવારની વ્યાખ્યા જોઈશું કે ખેડૂત પરિવાર કોને કહેવાય. તો મિત્રો, પતિ પત્ની અને બાળકો 18 વર્ષથી ઓછી વયના બાળકોના પરિવારને ખેડૂત પરિવાર કહેવાય છે. હવે આપણે આ યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર છે તેના વિશે માહિતી મેળવીશું. તો મિત્રો, આ યોજનાનો લાભ વ્યક્તિગત ખેડૂત પરિવારે 2 હેક્ટર કરતા ઓછી ખેતીલાયક જમીન ધારણ કરેલી હોવી જોઈએ. એટલે કે 2 હેક્ટર કરતા ઓછી જમીન હોય છે તેવા ખેડૂતોને આ લાભ મળશે. ત્યારબાદ જમીન ખાતામાં 2 હેક્ટર કરતા વધુ હોય અને એમાં સમાવિષ્ટ ખેડૂત પરિવાર 1 કરતા વધુ હોય અને દરેક પરિવારના ભાગે 2 હેક્ટર કે તેથી ઓછી જમીન હોય તો તે દરેક પરિવારને આ યોજનાનો લાભ મળશે. ત્યારબાદ એક જમીન ખાતામાં સમાવિષ્ટ કુલ નામ પૈકી જો કોઈ ખાતેદારની ઉંમર 18 વર્ષ કરતા વધુ હશે તો તેને સ્વતંત્ર પરિવાર ગણી લાભ મળશે. આ યોજના 1/2/2019ની સ્થિતિએ ખાતેદાર ખેડૂતની જમીન વિગત ધ્યાન પર લેવામાં આવશે. હવે આપણે જોઈશું કે લાભ કોને મળવા પાત્ર નથી. તો મિત્રો, ખેતીલાયક જમીન ધરાવતા ન હોય તેમજ સંસ્થાકીય જમીન ધારકોને આ લાભ મળશે નહીં. ત્યારબાદ ભૂતપૂર્વ કે હાલના તમામ મંત્રીશ્રીઓ, લોકસભા, રાજ્યસભા કે વિધાનસભાના સભ્યશ્રી કે ભૂતપૂર્વ કે હાલના મહાનગરપાલિકાના મેયર અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓને આ લાભ મળશે નહીં. ત્યારબાદ વર્ગ 4 સિવાયના કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારી, અધિકારીઓ અને 10,000 થી વધુ પેન્શન ધરાવતા હોય તેમને આ યોજનાનો લાભ મળશે નહીં. ત્યારબાદ છેલ્લા વર્ષે આવકવેરો ભરેલ વ્યક્તિઓને લાભ મળશે નહીં. ત્યારબાદ ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ અને આર્કિટેક્ટને આ લાભ મળશે નહીં. હવે મિત્રો, આપણે જોઈશું કે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ શું શું છે. તો મિત્રો, તમામ 8A અને 7/12ની નકલ, આધાર કાર્ડની ઝેરોક્સ, બેંક પાસબુકની ઝેરોક્સ અથવા તો કેન્સલ થયેલ ચેક અથવા તો એકરારનામું. ઓનલાઈન અરજી કરતી વખતે તૈયાર એકરારનામું નીકળશે જેમાં ખેડૂતે સહી કરવાની રહેશે. તો મિત્રો, આ તમામ જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે. હવે આપણે જોઈશું કે અરજી માટેનો સમયગાળો કયો રાખવામાં આવેલો છે. તો મિત્રો, આ યોજનાના લાભ માટે અરજી માટેનો સમયગાળો છે તારીખ 18/2/2019 ને સોમવાર સુધીમાં અરજી કરવાની રહેશે. હવે મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાંથી કરશો. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે અરજી ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર, તલાટી કમ મંત્રી અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરી જરૂરી કાગળો લઈ ગ્રામ પંચાયત કચેરીએથી જ અરજી કરવાની રહેશે.
હવે મિત્રો ખાસ નોંધ લેજો કે અરજી ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરના લોગઇન માંથી જ થશે. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની તમામ પ્રકારની માહિતી મેળવી. તો મિત્રો તમે આ પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો.